ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે। રાહુલ ગાંધીની ન્યાયમાં સુરત તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ નહીં જોડાય તેમ વાલીઓએ જણાવ્યું હતું। આજથી ગુજરાતમાં રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાયયાત્રા કાઢી રહ્યું છે। આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે। ખાસ વાત એ છે કે કોંગ્રેસની આ ન્યાયયાત્રા છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી અલગ અલગ દુર્ઘટનાના પીડિતોને ન્યાયની માંગ કરવા માટે કાઢવામાં આવી રહી છે। 5 જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાયયાત્રા પસાર થશે, જેમાં 300 કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે। આ ન્યાયયાત્રામાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા અને મોરબીના દરબારગઢથી યાત્રાની શરૂઆત કરાઈ હતી। કહેવાઈ રહ્યું છે કે ગુજરાત ન્યાયયાત્રામાં કોઈ એક દિવસ રાહુલ ગાંધી હાજરી આપી શકે છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ન્યાયયાત્રામાં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ નહીં જોડાશે તેવું વાલીઓ દ્વારા જાણવા મળ્યું છે। તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી અને કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી। સાથે ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરી હતી। તમારું નામ? જયસુખભાઈ ગજેરા, તક્ષશિલાના વાલી। યાત્રામાં જોડાવાના છો કે નહીં, કેમ? ના, જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે, અમને આમંત્રણ મળેલું છે, પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી। અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે। અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ, પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ કાઢવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતું હોય તો અમે એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી। તમે યાત્રામાં જોડાવાનો છો? નહીં, યાત્રામાં અમને આમંત્રણ મળેલું હતું, અમે આ 5.5 વર્ષ સુધીમાં આજથી કોઈ દિવસ કોઈ રાજકીય પક્ષે એન્ટ્રી થવા દીધી। અમારા છોકરાના નામે રાજકારણ થાય અમે ઈચ્છતા નથી, પક્ષ હોય કે વિપક્ષ હોય। આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમે ના જાત, સરકાર શ્રીનાથી કહેવામાં આવ્યું તો પણ અમે ના જાત। રસ્તા ઉપર ન્યાય મળતો નથી। ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે। 5 વર્ષનો અમારો અનુભવ છે, તો અમને મદદ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો। ફાસ્ટ ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈએલું કરો, હાઈકોર્ટને વિનંતી કરો, છતાં હાઈકોર્ટનો અમાને તો સુપ્રીમ સુધી તમારી તાકાત છે, તમે જઈ શકો છો, અમારી તાકાત નથી। અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા, ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે। સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ ગઈ, છતાંય સરકારશ્રી એક સરકાર છે, એક પાવર છે, એને હક છે એ બીજી વાર અરજી કરે, અમે એની હારે રહીશું। આ અમારો એક કેસ નહીં, તમામ કેસની વાત છે। બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે। અમને આમાંથી જલ્દીથી છુટકારો આપો, ન્યાય અપાવો, તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો। આવા આગળ કેસો બનતા અટકશે, સરકાર પાસે મોકો છે।